તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો અત્યારે હું 8 વાગ્યા આપણે જવાનું છે કારખાને. નાસ્તો બાસ્તો કરી લીધો. આપણે ધીરે ધીરે નીકળીએ કારખાના સાઈડ. ઈ તો બસ છે ને, તો બીજું કાંઈ છે? રોટલી ઈ વાળી ખાઈશ. અરે ઈ સડવા દે. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આવ્યા છે રીલ ઉતારવા. મેં જો મિલન ને બધા આવું કંઈક જાડા મોટું લોકેશન છે ને ઉતારીએ જ રીલ. આડી 2-3 રીલ ઠપકારી લઈએ પછી પાછા ભાગીએ ઘર બાજુ. અહીંયા જો પ્લોટ બને છે, એટલે કે મકાન બનશે અહીંયા નવા. કે જિંદગીમાં અમુક દુઃખ એવા છે એ કોઈને કહેવાતા નથી, કેમ કે કહેવાથી એ કંઈ દુઃખ ઓછા થતા નથી. અને મોજમાં તો અમે તમારી યારે ખાલી ઘડી જ રહીએ, બાકી અમારા દુઃખ એવા છે ને કે હરખે જીવવા દેતા નથી. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે ઘરે આવી ગયા ને અટાણે આપણે મિલનભાઈ આજે સુરત જવાના છે. તેના ઘઉં બાસકા ને એવું બધું મૂકવા જવાનું છે. તો કેસરિયામાં બી મેકવા જાય છે. અત્યારે મિત્રો એટલો તડકો પડે છે ને તમે વાત જવા દો. હા, એ ગાડી લઈને મને લેવા આવે છે ત્યારે આ ફૂલ તડકો જવા દો. વાત હાલો આવી જાઓ મિલનભાઈ. હા ભાઈ, રોડ કેવી લાગે તમને? જો અહીંયા દેહમાં બાપ હવે અહીંયા એટલી લૂ છે તો આપણે સુરત કેવી હશે પીઓ નહીં આવે પાછા. હા ભાઈ, સુરત જા સુરત જો બાસકા મેકવા જાય. હવે થોડો ખાજો થયો વાંધો નહીં, ધીમે ધીમે ખાજો થતો રહીને હવે સુરત લઈ જાઓ, કેમ કે ભાઈ આખો પરિવાર ત્યાં છે, અહીંયા એકલો ન કરી આ બધા સડકે બિચારા આવે, બધા કામ હોય છે પછી કંઈ ઘેરને ઘેર બજેટ વિખાઈ જાય એમ છે. આ બધું હારી ને હજી ઘેર થોડુંક સામાન છે એ બધું હારી પછી આ ભાઈને આપણે મોકલી દે ઓન ધ વે સુરત. મિત્રો હું કહેવાય કે મિલનભાઈ છેલ્લી પેલી લસ્સી પાવા જો અહીંયા ગિરીશની રેકડીયા લઈને આવ્યો છો. હનુમાન એટલે હું કઈ સુરત જ જાઓ, તમારે પીવી હોય તો મને ફોન કરજો, 2 રૂપિયા ખાતામાં નાખીને પી જજો અહીંયા. હા હા ભાઈ, અત્યારે તો છેલ્લી પેલી જ કહેવાય ને ભાઈ. બરાબર ને, અત્યારે તો છેલ્લી પેલી જ કહેવાય ભાઈ. મિત્રો હું કહેવાય કે અત્યારે અમે આવ્યા હતા વડવિયાળા ને વાગી ગયા 4, એટલે 4 વાગી ગયા ને આ મિલનને જો પથરીની દવા લેવાની હતી તે દવા લેવા આવ્યા હતા. દવા લઈ લીધી. હવે અત્યારે અમે જઈએ ઘરે ને ઘરેથી એને બસમાં બેહાડી દઉં એટલે એ વયો જાય. એનું હાવ કેન્ડવાળા એનાથી અમે કંટાળી ગયા. તો હવે ધીરે ધીરે ભાગીએ. તો શું કહેવાય તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હા બોલો ભાઈ. કંટાળી કેમ ગયા? કંટાળી ગયા છો? ઓલો તો હાવ કંટાળી ગયો. મારે ટાઈમ છે. તો મિત્રો હું કહેવાય કે કેસરી આવ્યા બસ ડેપે. ભાઈ મિલનભાઈ મેકવાન જો છેલ્લી પેલી પાણીપુરી ખવડાવે. આઈફોન થી કાઢ આઈફોન મિલનભાઈ આઈફોન છે એ કે હું છેલ્લી પેલી તને પાણીપુરી ખવડાવી દઉં ને આ જો બીજું આવ્યો. હાલો ભાઈ, હવે જઈએ અમે સુરત ઓન ધ વે. છેલ્લી પેલી પાણીપુરી ખવડાવી આવ્યો એમ તો કે. હા, છેલ્લી પેલી ની ક્યાં કરે ભાઈ? તું આ બધી પાણીપુરી ખાવી ને અહીંયા ખાલી મારું નામ દઈ દેવાનું, પૈસા દઈ દેવાનું, એટલામાં શરબત બરબત પીવું. જો એ પાર્સલ થાય શું બધું. હાલો મિલનભાઈ આવજો, ટાટા બાય બાય. તમને છોડવા અમે મૂકવા જો વિજયભાઈ આવ્યા. ઓલો વાત તો બધી હાલ ભાઈ નીતિન, જો આ મિલનભાઈની બસ છે. તો મિલનભાઈ વહેલા આવજો ને તમારી યાદ અમને આવશે બહુ જ નહીં. જો એને ચાલુ કરી દીધું તો પછી વેટે વિભાતી આની વેટે વિભા જાતો નથી જોતા વિભાતી. એટલે આ ઉછોથી આવજ બેલો જો. હાલ ભાઈ આવજે. એ વહેણ નાખ દે. મિત્રો શું કહેવાય કે આપણે મિલનભાઈને મેકી દીધા, બસમાં છોડી દીધા, એ વયા ગયા. અત્યારે આપણે આવ્યા કારખાને. શેઠને હીરાનું થોડું કામ છે તો હિસાબ સમજવાનો છે. હિસાબ સમજી લઈએ, જે 20-25 હજાર નીકળતા હોય લઈ લઈએ. કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો શું કહેવાય કે આપણે કારખાનેથી ઘરે આવી ગયા અને શું કહેવાય કે મિલનભાઈ વયા ગયા સુરત
ને અત્યારે હું ઘરેથી શું કહેવાય કે મેડિકલે ગયો હતો. શું કહેવાય કે મારે ગાય ભેંસને થોડી કીડ થઈ ગઈ, તો એના માટે દવા લેવા ગયો હતો. તો દવા લઈને ઘરે આપી ને અત્યારે મેદાને આવ્યો. કેમ કે ગાય ભેંસને કાંક થાય તો મને કાંક થાય હોય યાર, એ આપણો જીવ છે એટલે એને કાંઈ ન થવું જોઈએ. તો મિત્રો શું કહેવાય કે જો અત્યારે નીભું ને બધા જો રનિંગ કરે છે ને હું અત્યારે મેદાને આવ્યો છે. તો મિત્રો શું કહેવાય કે હું ઘડી કાંઈ રહું, હું તો કાંઈ કરતો નથી, હું ખાલી અહીં મેદાને આવું એટલે મજા આવે બે ઘડી. મિલનભાઈને આડી ફોન કર્યો તો મિલનભાઈ પૂગી ગયા ટીમ્બી છે. તો ઘડી કાંઈ રહે પછી યુવરાજભાઈને કાંક આપણું કામ છે. અત્યારે એનો ફોન પણ આવે છે, ફોન ઉપાડતો નથી. આડી યુવરાજભાઈ પાસે જાય ને મળીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે અમારી બાજુમાં એક કૂતરી વૈયાણી, તો એને 2 બચ્ચા આવ્યા, તો એને અમે રોટલી નાખવા જાય હાલું ને શું કહેવાય કે અત્યારે આપણે તો જમી લીધું છે ને જોઈ કાં છે હાજરી એને 2 બચ્ચા છે. શું લાવ્યા મમ્મી? કાંટા લાવીશ ને રોટલી લાવીશ. હા ભાઈ, અમારે ભાંગરાનું શાક હતું, કાંટા ને એવું લાવ્યા છે. આમાં એક ગલુડિયું આપણે પાળવાનું છે. એ પેકેટમાં ને કવડી જતી કાંક. આ બોજી છે સારી. કુવીને ઢાંકવી પડે એમ છે પણ નથી. સાચી વાત છે. જો અહીંયા બાજુમાં કુવી છે, આમાં પડી જાય તો એ હાલતા હિચ્છે તો એમાં કરવું જ પડશે. હા છે ને કાંક મેકી દેવું લે. ઊંઘું છે તો કેટલા મસ્ત છે મિત્રો. તો હું કહે મિત્રો અમે તો ખાઈ લીધું, પણ કૂતરીને ખવડાવવું પડે ને એ વૈયાણી થયો. સવારે હું આવ્યો હતો, ઘીવાળી રોટલી કરીને ખવડાવી ગયા ને અત્યારે કાંટાને નાખી ગયા છે. આયરિયા એ તો કાચા છે, ખાઈ લે હાલ. હવે સવારે આવા હો, સવારે ઘી વાળી રોટલી કરીને ખવડાવી જાય તને, અટાણે ખાઈ લે. તો આમાલી મિત્રો છે ને એક બસું છે ને આપણે પાળવાનું છે, મોટું કરવાનું છે, આપણી ઘરે જ રહેશે આમાલી એક બસું. હા હાલો અહીંયા જો આવ્યું છે. તો આપણે નીકળીએ કેસરિયા બાજુ. તો મિત્રો અત્યારે હવે તો આપણે કેસરિયા સોડા પીવા. તો સોડા બોડા પી લીધી, એક સોડા લેતા જાય ના આપણે એકને દેવાની છે. એક મિત્ર આપણી વાટે બેઠો ને સોડા લઈને જો અત્યારે આપણે કેસરિયા છે. તો શું કહેવાય ધીરે ધીરે કેસરિયા નીકળીએ, યુવરાજભાઈ પાસે જઈએ. શું કહેવાય કે અત્યારે આપણે ચડી ગયા ધાબા ઉપર, મસ્ત મજાનું જમી ને આવી ગયા ધાબા ઉપર. કેમ કે નીચે થતી હતી ગરમી અત્યારે, કેમ કે ઉનાળો આવ્યો ને હવે ઠંડી ખતમ થઈ. તો શું કહેવાય મિત્રો હવે આપણે ધાબે સૂવાનું કરી નાખવાનું છે. તો મિત્રો શું કહેવાય કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય તો આપણે લાંબો નથી કરવાનો, ટૂંકો જ રાખવાનો છે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હા, તો વિડીયો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.